આમાંથી આમાં પાર જ આવતો નથી. કરવું શું મારે હવે? આ કેટલું કામ ગોઠવવું હવે? અરે એકલા ને એકલા બધું મથવાનું ક્યાં હોય ને? રાતથી હુવાતું નથી. કરવું શું હવે? કાંઈ વાંધો ને, ધંધો કર્યો છે એ થોડો કઈ ભાંગી નાખે. હે ભાઈ, ખોટી વાત છે. શું કરો છો? હે શું કરો? આ જોતી નથી, હું બેઠો છો અહીંયા, નવરો રહું છું. તો તમે આ દુકાનના કામમાં જ નવરા ન થતા, હું ઘરના કામમાંથી નવરી ન થતી, છોકરી દુકાનના કામમાંથી નોકરી એક કામ કરીએ આપણે. છોકરી દુકાને બે, હું અહીંયા ધ્યાન રાખું. તું હું ખરાબ કરે બોલ? હું કેટલું કામ કરું છું? શું કામ કરે? હંજવારી કરવાની, પોતા કરવાના, કપડાં ધોવાના, વાસણ કરવાના, ખાવાનું કરવાનું, બધું જ કામ કરવાનું. એટલું કામ છે, કેટલું ગણાવે છે આ? લ્યો, કેટલું બધું કામ છે આપણે. હું કહેવાય હતી, મારી વાત સાંભળો પહેલા. શું છે? મને એવો આઈડિયા આવ્યો છે કે આપણે શું તને લઈને આઈડિયા આવ્યો છે? આપણે એક સારો નોકર રાખી લઈએ. નોકર નથી રાખવો, હાથ કામ કરવાનું છે બધું. પણ નથી, આપણે કામમાં તારે ઘરનું કામ કરવાનું, મારા જથ્થાબંધ માલ દેવાનો. છોકરી દુકાને બે, પણ એને ભણવાનું પણ બગડે જોડે જોડે. કે હું છે કેવું તારું? કે એક સારો આપણે નોકર રાખી લે તો હાથો હાથ કામ કરવા લાગે. એમ? હા. કે તું છે ને, મારો ઓર્ડર આવ્યો છે, ઓલા ગોદામમાંથી પાર્સલ દેવાના છે. કઈથી? ગોદામમાંથી પાર્સલ દે. બેરું મૂંગું લાગે છે. એ મારું મગજ જ નથી કામ કરતું, કામમાં ને કામમાં આવે. એટલે મારે છે ને બે પાર્સલ દેવાના છે ઓલી ગોદામમાંથી. એમ? અને તને નોકર મળે ને તો તું રાખી લેજે, બરોબર ને? તો હું એમ કહું, હું હે ને આ શીતલને વાત કરું. શીતલને હું વાત કરી? તો દીકરી છે. બે નોકર રાખ તો ઈ કાઈ બોલે નહીં કાઈ. પણ હું બહાર થોડી જાઉં છું, એ આવતા જતા દુકાનમાં કોકને વાત કરે ને તો કોઈ ખારો નોકર મળી જાય. ગમે નોકર રાખી લેજે. આમાં નોકરની જરૂર પડે ને, ખોટો પગાર દેવો એને. હવે આટલી હું ચીંગુસાઈ કરો છો? હા, એ મળે તો તું નોકર રાખી લેજે. હા તો બોલો ગ્રાહક વાટ જોઈને ઉભા વૈશમાં ફાઈટ મારે છે. કામ હરખું કરવા દેતી નથી, શેઠાડી જેવી. પણ પહેલા રૂપિયા નતા, હવે રૂપિયા મળ્યા તો ભાભાને નોકર રાખો તકલીફ પડે. કામ હું મારે એકલા હાથે કરું? લાવી તમારે માવા કાયદા રેખા હો. માવા બહુ વખણાય છે. બે માવા આપો ને. શું જોઈ છે તમારે? બે માવા આપી દો ને. માવો જોઈ છે? હા. લાવો આપું માવો. મને પણ એક આપી દેજો. તમને આપી દઉં? લે આવો કેમ મજામાં ને? હો મજામાં હો. આપણે આમ તો દુકાનના માવા હારા બધું અસલ જ વાપરવાનું, નકલ નહીં. ના બહુ વખણાય હો તમારા માવા. અને છે ને આપણે કોઈ નકલ વસ્તુ વાપરવાની નહીં, ભાવ લેવાનો. પણ આ કોઈ એમ ન કહેવું કે આ દાદાના માવા નથી હારા. ના માવા હારા છો. અને ઓછા ખાઈજો માવા તો જેટલા ખાવા એટલા ખવાય. માપે કઈક ખાઈજો અને કઈક બહુ રખડ કરો માં, ધંધા કઈક કરજો. હવે બાપુ તમે ક્યાં જાતા હતા? ન્યા જાવ ને. હું તમે ગરાગારે આવી રીતે વાત કરો? આપડા ગ્રાહકને કઈક હાસું કહેવાનું ખોટું નહીં. પણ ભલે ને ખાય, આપણે ફાયદો થાય ઈ જોવાનું હોય. તું તો તારા પૈસાની જ પડી છે. આપણે આવી છીએ તમને માવા માં દુકાને ખાવ, પણ તમે કઈક ઓછા ખાઈજો. કઈક હામી કમાણી હોય તો માવા ખવાય, ને હું ઓકળો માવા ખવાય. એને ખાવા દો ને, આપણે ફાયદો જોવાનો હોય આપણો. કાઈ વાંધો નહીં, તમ તો આપણે આમ તો આવજો. ના માવા હારા છે એટલે માવા તો અહીં ખાવાય મેં ખાવ છું. અરે અહીંયા તો અત્યારે તો આ તડકો છે બાકી હા ખબર તો લાઈન માં ઉભું રહેવું પડે માવા લેવામાં. ના હાસું છે. આ ટીલા બાપાની શાક છે આ દુકાનની, કઈ હાવ લોદર નથી. હું કઈ ના માવા તો અમાર જેવા માવા ક્યાંય ન મળે. તમે ખાધા કોઈ? માવા જેવા ક્યાંય માવા નથી. આ દુકાનો રે કેમ આયા ગરાકી થાય? એમ ન થાય, નકરું લઈ ન લેવાય. આમે વસ્તુ એવી દેવી પડે. ના હવે મારો ઓલું ગોદામ જ બે પાર્સલ કાઢવાના છે. તો તમે જાઓ તમ તાર, કાઈ વાંધો નહીં. હા બસ હું ગરાગ ને જોઈ લઈશ. કેવા માવા હતા? આવજો ભાઈ હો. માવા છે તમારા. મસ્ત ને. મારું નામ છે માવામાં. અને માવો કેવો છે? માવો સરસ છે, નામે સરસ છે, દુકાને સરસ છે. તો કઈ વાંધો નહીં. હું તમને શું કહું છું, પાછા કાલ માવો ખાવા આવજો. આવજો. બાય. ચોક્કસ હો. આવજો. બોલો. આ મારા માટે નંબર દેતો ગયો મારો બેટો. આપણું કઈ વધ્યું તું મોટા? કેવો કહેવાય?
મારા જેવા માવા તો થાય જ નહીં એટલે નંબર દીધા લાગે છે નક્કી લાવ રાખી દઉં. થાકી ગયો. પાણી શું જોઈતી ભાઈ? મફતમાં પાણી પાવ પેલા. મફતમાં પાણી? હા, ઈ તો અંદરથી મંગાવું છે પણ આ ગામમાં તમે નવા લાગો છો. હું નવો આવ્યો છું આ ગામમાં. એમ કરો ને માવો આપો ને. કેટલા વાળો? 20 રૂપિયા જે બધે હાલતો હોય ઈ જ ભાવ હોય માવાનો. પણ એમ કરો ને 10 છે ને 10 મને કામ મળે પછી 10 રૂપિયા તમને દઈ જાય પાછા. માવો ય ઉધારમાં ખાવાનો પણ 10 રૂપિયા જ આપું છું. પણ દહ તો બાકી રાખો છો ને. પણ કાંઈક કામ મળે. હું કામ ગોતવા જ નીકળ્યો છું. જો કોઈક કામ આપે ન્યાય પગાર આવે એટલે પૈસા હું તમને આપી જાય. 1 મિનિટ ફરીથી બોલો તો શેના માટે નીકળ્યા? કામ ગોતવા માટે ગમે એવું કામ હોય મને આવડે. તો અમાર ઘરે કામ કરવું? ગમે એના ઘરે આવડે. કા જો આ તો કાઈ વાંધો નહીં. હું છે ને મારા બાને બોલાવું તમારા કામનું નક્કી કરી લઈએ. કાંઈ વાંધો નહીં. ત્યાં લગી હું આ છોકરાને સમજાઈ દઉં. હું જોઈતી બેટા તારે? હવે આ વિચારે બહુ ત્યાં હું મારી બાને બોલાવી દઉં. એ બા તું અહીંયા આવતો? એ રોલ આવો. બોલો રોલ નહીં રોલ લેતો જા. લે ગરાક તો વી ગયા. અરે ઈ તો આવશે બાંધેલા હા, ઘરે બોલ. હોય ક્યાંય નો જાય. અરે શું ઈ કામ તો હતું? ઠીક. ઈ તમે પિંજણ મૂકો ને ઈ અમારો હા. પ્રશ્ન છે. બોલો. હું શું કહું છું હા, બા બોલ. આપણે કામવાળો ગોતતા હતા ને હા હવે આ કામ ગોતવા નીકળ્યો છે ને આપણે કામવાળા ગોતી છી. તો હા. હું કહું છું આને આપણે કામે રાખી લેવો છે. પણ એકદમ કઈ પહેલી વારમાં જ રાખી ન લેવાય. પૂછ્યું તું એ તમને કામ આવડે છે? બધુંય. બધુંમાં હું પણ ઘરનું કામ કે દુકાનનું કે ગોડાઉનનું કામ કયું કામ આવડે છે? તમારે કયું કામ કયું કરાવવાનું? તમે કેટલું ભણેલા છો? ભણવાનું તારે શું કામ છે? કામથી મતલબ એ રાખે. ભાઈ પણ લગ્ન કરવા તમે જઈએ. મારે આ લગ્ન લગ્નની નથી ક્યાં કરવા. કરે છે? અમારે નોકરની જરૂર છે હમણાં. અમારા કાગળિયા લેવા દેવા હોય ને અમારા મોટા મોટા બિઝનેસ હોય. આના લગ્ન એટલે- બાકી છે હા મારા હજુ લગ્ન એની બાકી ઉંમર છે. જ 15 વર્ષની છે હજુ. પણ તો ઓલો ભણવાનું પૂછે. એમાં એવું છે કે મારા બાપાના મોટા મોટા વહીવટ હોય તે ઈ કાગળિયા વાંચી મોકલવાના તમારે એક જ આમાં નંબરમાં બધું એવું આવી છે. જાય ને તો થઈ જાય. તો કાંઈ વાંધો નહીં. એને પણ આ ન કરવું હોય તો ક્યાં કાંઈ જવા નહીં. દીધો? અરે પણ મારી વાત તો સાંભળો અહીંયા આવો. મારી બારે વાત કરી. બા તું રે હમણાં કરી. મારે કામ વાળો નોકર મળ્યો છે. તું માંડ રેને બાપા મારું કામ એક તો આ પણ બપોર નકરું બસ બોલો. મારે પણ થાકી રહી છું. મગજ મારું કામ નથી કરતું. બોલો. મારા ઘરમાં જો મારા હાથો હાથ કામ કરવા વાળો નોકર જોઈએ બધુંય આવડે. બોલો. છે ને. બધું. હા તો તમ તાર આપણાથી કામ કરવાનું કાંથી રાખવું છે? તું નક્કી કરી લે. હું તો કહું અત્યારથી રહી જ જાઉં. કારણ કે જો અહીંયા અત્યારે અહીંથી આવવાનો રસ્તો નહીં. તો? રસ્તો તો આ બાજુથી છે. દરવાજો. હું કહું તમને હલવો આવડે છે? મને હલવો બધુંય આવડે. બહુ જ ભાવે. હલવો પીઝા એ બર્ગર. હલવો નહીં. આપણે જો મેં મારો સામાન બધો ગોઠવવાનો છે. ગોડાઉનમાં કામ છે. તાર બાપુનું કામ હોય. મારે ઘરનું શાકભાજી બકાલું લાવવાનું કામ બધું કરવાનું. બધુંય આવડે. પોટ આંબો તાંબો બધુંય સાન ખીચડી ને હંસુય કઢી ને બધુંય બધું. પીઝા પીઝા બર્ગર ને બધું હલવાઈ છે? બધું એટલે નીક કામ કરું છું. અરે મારી વાત સાંભળો. હું કહું અરે તમને એને યાદ એક- આવ્યો. એક સો- તમારા માટે ગુલાબ અરે બા કામ કરે બા તું દઈ દે એને દેવા દે આપણું કામ કરે તું કેમ ગમત હાલો ને કામ કરવાનું જતા દિવસ સાફ. એ આ તો દુકાન બંધ નથી કરવાની. હાલો આપણે ગોડાઉનમાં કામ છે. આમ જો પગાર કેટલો આપશો? પગાર 1000 રૂપિયા. 1000 માં નહીં પોયા. થોડુંક આગું પાછું કરો. જે છે એ તું હોય 1000 માં કરતા અલી આખું નાના કામ આવતું હોય તો તો મને ને તારા બંને પર ખાડા થશે હમણાં. કામ દેવાનું હોય જો. કામ દેવાનું છે. પગારનું નક્કી કરવું 1000 રૂપિયા બોલ. 1200. 1200 રૂપિયા બધું કામ કરવું બધુંય. જોઈએ. હા. બરાબર? કોઈ રાઈડ ન આવી જોઈએ. બરાબર? તો ચાલ કામ લાગી જા. બા મને કામ બતાવી દો એ તું આઈથી અહીંથી નહીં નહીં. આ બાજુ રસ્તો છે. ઈ બાજુથી આવો. એ બા હું બતાવી દઉં તું દુકાનમાં બેસ અને શાંતિથી હિસાબમાં ધ્યાન દીજે. ઓકે બા હાય ગમે એમ કરીને આ નોકર તો મળી ગયો મારી બાન બધુંય કામ કરી દે અને મારે ભાણ હળવો થઈ જાય શું કામ છે હવારથી? આ ક્યાંય ગયો? એ ક્યાંય ગયો લા છોકરો? એનું નામ શું છે? પકો. એ પકા આવ જા જા. અલા, તું અલા શા માટે મૂકવાનું
પણ આમ મેકવા જો તો વાંકે પહેરાઈ ગયું તમે બોલાયો એટલે મારે આવું ન પડે. હા આવું પડે હં? થઈ ગયું બધું કામ બધું સાફ સફાઈ અંદર ચમકાઈ દીધું. જો આપણા શેઠ આવે ને એટલે આ મારા ભીની આવે ને એ પહેલા હંદાઈને કામ પતાવી દેજો બરાબર નહીં તો ઈ હે ને મગજનો ખારો છે જાઓ મેકતા હું અને કરવાનું હું કહેવાની પૂરી વાત જ કરું છું હું એમ કહેવા માંગુ છું કે જો મારે કચરા પોતું ને બીજું બધું કામ થાય એ પહેલા તું પકાય કામ કર દુકાનમાં હંજવારી પોતા કરવાના છે એ કરી વાર ત્યાં સુધી હું રાંધવાનું કામ પતાવું હા મેકિંગ કરી દો. હા ચાલ માવો ખાવો પણ સૂકવાની જગ્યા મળે છે. આમ આમથી આમ ઊભો થાય તો પણ કોણ છો તું પણ હે કોણ છો તું આયા નોકર આવ્યો છે. આ તો મારો ખર્ચ છે પણ ભાઈ મને નોકર રાખ્યો છે અહીંયા. આ ઓલીએ જ રાખ્યો લાગે છે શિબિરીએ આવા ને આવા નોકર રાખે છે. આ ભાળતો નથી આમ આ બધું માથે નાખ્યું પણ જે છું એ જાવે. શું રોતડા જે છે ઈ આજે હું નીકળ્યો છો લોધર પણ તમે કોણ છો રાડ્યું નાખો? આ હું મકાન માલિક છું આ બધું મારું છે તમારું છે. તમારું છે પણ આ ભાડું માથે નાખી દેવાય આ હું થઈ ગયું પણ પણ સમજાય થયું શું થઈ ગયું શું થઈ આટલો ગયું બધો બાટલો કાં ખસકી ગયો તમારો આજે ફાટી ગયો બાટલો મારો આ કોણ છે આ નોકર રાખ્યા અમે કામ કરવા માટે નોકર મેં કીધું નતું હવારમાં આપણે વાત કરી. કઈ એમ નહીં એમને પાછળ કઈ જોયા જાય કે નોકર રખાય ના ના જોઈને જ રાખ્યો છે છોકરો હારો છે બધું જ કામ કરે અરે આયા આવીને ઈ ચાચીને જો મારી માથે મારો સોનો બધો પલાઈ જાઓ લાગે સાફ કરી દો. શું સાફ કરતો આમ કેટલો દાયો છે ગુણ કેટલા હારા છે શું ગુણ હારા છે એ કઈક બા- જોઈને આમ ઘા કરે જોઈને કરે જાને આમ હાકી હા, આવી બાપુ, મારી વાત તો સાંભળો. શું તારી વાત સાંભળે એક તો બાકી ઘરનું કામ થાતું નથી દુકાનના કામ થાતું નથી માન તો નોકર મળ્યો છે અને તમે બૂમાબૂમ કરો છો આવા નોકર રખાય હારું તો છે એમાં વાંધો શું છે આ વાંધો બધું મારો પલાળે મૂક્યો આમ જોતો ખરા કાંઈ નહીં બાપુ. કોક આવે ને તો જોઈને પાણી નખાય ભાઈ કાને નો રાખો ને મારે પૈસા દઈ દો હવે એક દિના. અરે 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 બકા કાઈ જેવું નથી ઉપર આમ હાલ એમ કઈ હવે આવે એમ થવા હાલ બાપુ, એ બાપુ તમે શાંતિ રાખો એને માર કરો માં શું તારા બાપનું કપાળ શાંતિ મૂકે આ મૂકી દે પણ તમે મારી વાત સાંભળો એકવાર સાંભળો શાંતિ રાખો મગજને જરાક શાંતિ રાખો આ અત્યારે ઘાસ તેલ પી ગયા લાગે છે મને યાદ આવી ગયું જો ઘરમાં એને છોકરો બિચારો એટલો ડાયો છે કેટલું મને હાથો હાથ કામ કરવા લાગ્યું સવારમાં બકાલું લેતા આવ્યો કચરા પોતું કર્યા દુકાનમાં કચરા પોતું કર્યા છોકરીને ભણવાનું લખવાનું હતું ને તોય હાથો હાથ કામ કરવા લાગ્યું ગમે એવું કામ કરે મારે આને રાખવો નથી પણ બાપુ હું તો મારાથી થાય કાંચે પીવે એટલે પાવર આવે એમાં હા શું પાવર આવે ભડાકો થાય શું ભડાકો થાય આ તમારે થાય એવો શું થાય મતું મારું પલાળે મૂક્યું બાપુ એકવાર જવા દ્યો હા, હા. મારા ખાतिर આવો નોકર બીજી પાછો વાર આમ આમ કરે પૈસા લાવો એટલે બીજો લાવો. દઈ દે પૈસા નથી રાખવો મારે અરે પણ આટલું ગરમ ગરમ નો રાખે ગરમ બેટા શાંતિ હા, રાખ પણ- સવારમાં તો સમજાયું તું એ તું હાલો કામ કરું. અરે આ કઈ જાય બે મારાથી કામ થતું નહીં તને ખબર તો છે માન માન આ ખબર નથી કીધું તને નહીં ઈ ભલે બી બબડતી માર નથી રાખવાનું થાતો નીકળ ખસકાય પૈસા દઈ દો એટલે બીજો તો. દઈ દે પૈસા બેરી હામું નો છો. એ ભાઈ શાંતિ રાખને મારા બાપુ હામું બોલ માં તું નતર મારો બાટલો ચટકી જાય મારા બાપુ તો ઈને પણ પાવર કેટલો ટીટિયા જેવો છે ચાર શેડામાં પાવર આવી ગયો. મશીના ઠળે જો બે એક મૂકી તો શેડા બેડા બધું નીકળી જાય છે પૈસા લાવો એટલે હું નીકળી પૈસા જાઉં. દઈ દે. હા એ હિસાબ દુકાનમાંથી કરી જ દઈ દે બે કચરા હાલો પોતા તમને કેટલા દઈ દો દેવાના? પૈસા હાલો તમે આ શાંતિ લેતો રાખો જાઓ. હે આ લેતો જાઓ. ના ના ઈ અમારું છે તારું છે તારે તો 4 છેડાના પાવર આવે ને અહીંયા જો 10 છેડાનો પાવર આવે મારા બાપાને જે છું પૈસા પૈસા દઈ દે અને ખસકાય કોઈ દી આ ડેલી સામે જોતો નહીં દુકાન એટલે આવું બહુ હામું હા, એ આમ બાકી કેમ બોલજો? એ, એ કરતો શાંતિ આ એ રાખો કરવા હવે. થયું વહુ નથી હું આ એ ઓલો કર્યો. ખૂણામ કર્યું હું પણ ડીઝલ હોતે પી ગયો. હા તું બધું પીન ખસકાય એટલે ખસકા એટલે ખસકાય એમ કહું છું હાલો હિસાબ આપજો મને. દઈ દે છે મૂકો બાપુ રેવા દીધો નહીં, નહીં. તો આવા તમે આ આવું તું વધારે કરો તો ઘરનું સમજાવ ને કામ બા કરવું હું તો પડે છે. કંટાળી ગઈ તમારાથી આજ આ હિસાબ દઈ જ દઉં સારો હતો હવે છોકરો શું સારો હતો ને કે એ તને મૂકી દે પાવર આને કહેવાય અને મારે હાલતી થા તને કહી દીધું લબલબાટી કરે બકરી ઘોડે બે બે કરે ન કરો પણ
લે નોકર રાખ્યો જોઈ વિચારીને રાખે નહીં સીધો પેલો જ વેલો ભાઈઓ ઈ સ્ટાર્ટિંગ થયો તો મારો બધો સોનો પલાળી મૂક્યો આને રખાય આ તો કોક નવતર લાગે છે કોઈ દી આવા નોકર કેવા રખાય તેલ જોઈ તેલની ધાર જોઈ પછી નોકર રખાય નોકર અમુક હારા હોય તો હારું નકર આપણું કાઢે આપણી પકા પક્કો તાળો મારી દો. હે પકા બોલો ને. હું તૈયારી કરી હવે કામ ગોતવા નીકળું છું ને મારા ઘરનું કામ થાતું જ નથી. તને જ બોલાવા આવ્યા છે. હે એક ભાઈ ડંકી ખેવી છે. અરે હારું હારું મેં ખાઈ નાખ્યું. ડંકી ફાવશે? ડંકી કોકની વાડિયું કોકનો કપા જેવી દાડી મળે ને એવું બધાયનું ખાય ખાય પીને આ તારા ઘરે કેમ આ બધું ખેંચાય એ બધાયનું ખાવું ને એટલે મારું એમ થાય કે બધાયનું કામ કરીને હા. હા તો પૈસા તો આપશો ને. પૈસા તો પૈસા તો દેવાના આપશે જ તો ને. હાલો. ડંકી ખેંચવાની છે. હાલો હાલો ડંકી ખાઈ નાખો હાલો. લે કામ તો મેં ઘણું કરી નાખ્યું છે બેલા ફેરવી નાખ્યા પાણા ફેરવી નાખ્યા આ ડંકી જરીક વૈશમાં સસ કાઢી નાખું જેમ ગદરમાં શનિ દેવાળા કાઢીને એમાં આ તીહલો કાઢી નાખશે કાઢવા દે એટલે ભાઈ શનિ દેવળથી નીકળે હો મારાથી ન નીકળે એલા બાબા શું થયું? પેટ મળી દુખવા લ્યો પણ શું કરતા અરે આ ડંકી કાઢતો તો પણ ડંકી એકલા હાથે નો નીકળે અરે કઈક ઉંબળી નાખી પણ આ મૂળિયા નાખી ગઈ છે આ ડંકી પણ ડંકી કાઢવા એક માણા કામ ગોતે છે તો એને અમે બોલાવી આવી હા હા બે જા બોલાયો હલાલ મગન અરે ભારે કરી મારો બેટો હા મેં કીધું આ હાથે કાઢી નાખું તો આ તો બધું કામ વધી ગયો અરે આ હું થઈ ગયું શું થયું અરે કેડે દુખે છે આયા પિંડિયુંમાં દુખે છે હોય બાપા બેટા બેહો થોડા હા. ક્યાં દુખે છે આયા દુખે છે ઓલો દાંડિયો વાગ્યો હે મને ને? આયા હવે અહીંયા તો એક કામ કરો શું મને લાગે ઓલી પેસોટી તમારી ખસી ગઈ છે પેટમાં કાંઈ નથી તો આયા દુખે છે ને કે વાહમાં દાંડિયો વાગ્યો પણ આ નસ ઓલી પેસોટી ખાઈ ગઈ હોય પેસોટી નથી ખાઈ એમ મને આ બધું સોળ જરીક સોળ મને મટી જાય રાહ થઈ જાય અરે ભારે કરી હા મને એમ લાગે છે આ નસ છે ને પેસોટી ખસી ગઈ હશે છોડી દઉં ઓય પેસોટી કરે પેસોટી એની ઠેકાણે પડી છે પણ આ તમે કામ કરતા હતા ને હા આ તો એમાં પેસોટી ખસી જાય હા ભલે ખસી જાય બે કામ હરખું સોળ ઘર ઘોડે હા પણ મને એવું લાગે છે કે આ આવડી ઉંમરમાં તમને આવા બધા પણ કામ આય કોણ કહે છે છોડવાનું છે કરવાનું? ક્યાં આય છોડવાનું છે તું ક્યાં છોડસ ગલગલિયા થાય છે અહીંયા હાશ થોડી રાહત રહી જાય હો હે ને બાકી તારા હાથ કોડા છે હો મને મટી જવા આવ્યો હે ને હા વાહ મારી દોસડી વાહ બાકી તારા આમ તો ગુલાબ જેવા કોડા હાથ છે હવે કેમ લાગે છે હા ફેર પડી ગયો હો. પડ્યો ને હા. આ ઘાસતેલ છે હે ઘાસતેલ હા તેલથી ફેર પડી જાય હવે એ મેં જે મળ્યું ને આપણે ચૂલો જગાવ્યો ને તે આ બાટલીમાં ભરી રાખ્યું હતું હા તો લેતા આઈ તો હવે સોરવા માંડી આ તો હારું ઘાસ તેલ લાવી ક્યાંક મોનો કોટો દવા લાવી હોત તો બા તો મેં ક્યાં સરકારી દવાખાનું જોયું છે તો તમને લઈ જાઉં હા સોળ બે પણ આમ સોળ ને ક્યાં આયા સોળતી આવે ઠેઠ આઈ વાગ્યું છે કે આઈ વાગ્યું છે આય વાગ્યું છે તો બીજે ક્યાં સોળ જ તું હા બા લે હવે હવે કઈક રાહે જ રહી થોડી કેટલી તાકાત લગાવશું આ તમે હું ખાતા હતા પહેલા બધું ખાવ છું હું આ મને પેલું ઘીનો કમાલ લાગે છે ઘી નો કમાલ નથી આ ડંકી નો કમાલ છે પણ તમને કોઈ કીધું આ ડંકીનું કામ કરવાનું મેં કીધું ઉંબળી નાખી દઉં વાડામાં કીધું પેટમાં દુખ્યા હજુ કહું પેલી પેસોટી જ ન ખસી ગઈ ને ના અહીંયા તો તને હાથ લગાવવા જ નથી દેવો પડો મને કઈ પેસોટી ખાઈ જ નથી હા તો હા, હારું. ભારે મજા આવી ગઈ ટીલા ભાઈ મજા આવી ગઈ આવો આ જો ક્યાં રહી ગયો વાગી ગયું છે એમને આજ પગમાં તો આવો સગન મગન આવો લે ખબર છે તો કેવાય ન પણ આવતા અમે માણા લ્યો, ગોતવા આ ગયા કેવા તા. માણા? ભાઈનો વાંક નથી મેં કીધું બે જણાને બોલાવી લઈ ને તો કીધું કામ થઈ જાય જો હવે માના તો નાના હલાય નહીં તમારાથી માણસ ક્યાં માણસ છે? આ ડંકી ખ્યાસો માણસ એટલે આ લોદર ને ક્યાં લાવ્યા તમે હજુ 8 દી માં તો મેં આને ઠમઠોયો છે મારો નોકર હતો પેલા
જો આ છોકરો કેટલો ડાયો ને હારો ગુણવાન છે. જો હારો જોઈને જ નોકર રાખ્યો એટલે તો. તમને આવા રોજડા જ મળે છે આ લઈને આવ્યા ઈ કામ ગોતતો તો ને તમારે જરૂર હતી ડંકી એટલે ખેંચવાની. ભાઈ આને તો મેં કામ બધું જોઈ લીધું આનું તમારું ઓલા કામ કરી ગયો આ નોકર રહી ગયો દુકાનમાં પેલા આ કેવો ઓજો આવી ગયો છે પગમાં. પેલા કીધું હોત ને આનું નામ તો અહીં આવે જ નહીં. અમને ન મને નહોતી ખબર કે આનું કામ છે, બાકી આવું જ નહીં. આ તો ઉપાડ શું એમ ના મોઢું પડે, લઈને ઊભો? ડંકી ખેંચી લો ને પછી ના નથી ક્યાંય હવે તો 4 જણા થઈ ગયા હવે ક્યાં દુખે? બધે જ આમ વિયો છે નકર હમણાં ખાઈ લેવા ગઈ દે. વિયો જાય હાલે તને કહું છું અને હવે મારે ઊભું થવું જોઈએ પણ તમને પગમાં દુખે છે ને, રહ્યો ને કૂતરા જેવું કૂતરું ન થવાય. એમ કરીને મને કૂતરો કીધો ને તે એટલે તમે નો બાજી પડો. સમજાવું છું તમને. ટેલા ભાઈ ઓલા પકડતા આવી પાછા. હા લેતા હો એક બે માણા મળદ લેતા હો તમ તારે અહીંયા ઘણું કામ છે તમને નવરીના જ નહીં રહેવા દઉં એટલે હાલ લે લે. કર લે ને એટલે બેટા. ભાઈ લાવ્યા તમે હા પકડી લાવ્યો હું. એટલે આને ક્યાં પૂછ્યો લોદર ને એટલે આ ટેલા ભાઈ કામનો માણસ છે. શું કામ ના આની પાસે મેં કામ કરાવી લીધું અને કાઢી મૂક્યો હોતન આને હું અહીંયા જોઈશ્યો છે એ બેગ ને હો બાકી આ બસ હવે બેગથી અત્યારે ભેગું હું પાડ શાંતિ દે. રાખ. અરે ભાઈ થી થઈ જાય નકર આપે તો પગ ભાંગી નાખી તારા હું એટલે આ કામ કરવા કાઢી લાવ્યો મૂકે. છું, કાઢવા લાવ્યો છું. ડંકી ખેંચી લો ને પછી કાઢી હા, મૂકે. ધીરે ધીરે. એટલે તો પાછા ઘોડે પાડ દે. અરે એમ નીકળ એમ ખસકાયા. નીકળ એટલે નથી મારે કામ કરાવવું જાય નો કામ કરાવ્યું તો દાડી લાવો દાડી અરે તારી દાઢી લઈ લે મગજ મારી કરતો નહીં આલે તારી દાઢી ઉપાડ જા ઉપાડ નીકળ આમ બોતડા જેવું પણ આવું ને આવું ગોતીને લાવે છે. હવે કામ કરાવી નાખ્યો તો કરે, શું વાંધો? ખેંચી લેવાય. શું કામ કરે ઈ કામ કરે એવો નથી હાવ એક તો હમણાંના ચોગડિયા ને થારા ચાલતા ને તમે એના સિવાય બીજું કોઈ મળ્યું જ નહીં. જાવ તમે ખસકાવો હું ઈ ઊભા કામ છો ગોતતો તો ના જરૂર હતી બાબા એક જાઓ હવે. જાવ હવે બે દીકરીને કરાવી લઈશું હમણાં પગ હાથો થઈ જાય છે ઘણો ફેર પડી ગયો હે ને, ધીરે ધીરે હાલજો. હા હવે તમે હમણાં કરશું 15 દી પછી હા હા કોક બીજા હારા માણસ જોર કરાવી લઈશું હો. હારા તો આ ગામમાં છે જ નહીં મારી સિવાય કોઈ પણ હા પણ ધીરે ધીરે હાલો. ધીરે ચાલું છું હા